જે રીતે અત્યારે આ જનમેદની ચૈતર વસાવા માટે ઉમટી પડી છે, ચૈતર વસાવાના સમર્થનમાં લોકો આવી રહ્યા છે. તમને લાગે છે કે ચૈતર વસાવે જયારે આ બધું કર્યું પછી લોકોમાં પણ નારાજગી છે ભાજપ પ્રત્યે? બિલકુલ બેન, જે રીતે સંજયભાઈ વસાવા કેસ કરવા એટલા માટે ગયા કે ચૈતરભાઈનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે. મનરેગા કૌભાંડ જે ચૈતરભાઈએ 2500 કરોડનું જે બહાર પાડ્યું, એમાં બચુ ખાબડના બંને દીકરાઓ અંદર હતા. એમાં હીરા જોટવા પોતે આજે જેલમાં છે, એનો દીકરો પણ જેલમાં છે ને એના સાગરીતો પણ જેલમાં છે. ત્યારે સંજયભાઈ અને ભાજપને બધાને એવું હતું કે ચૈતરભાઈને જેલમાં નાખવાથી આ મનરેગા કૌભાંડ દબાઈ જશે. અને આપણે સૌએ જોયું કે જેવી રીતે ચૈતરભાઈ જેવા જેલમાં ગયા એટલે બચુ ખાબડના દીકરાને આજે જામીન મળી ગયા ને આજે આરોપીઓ છે એ આજે બહાર રખડી રહ્યા છે. અને આજે જે ન્યાય અપાવતો વ્યક્તિ છે, આદિવાસી સમાજ માટે લડતો વ્યક્તિ છે, ગુજરાતની જનતા માટે લડતો વ્યક્તિ છે, એ આજે જેલની પાછળ છે. ત્યારે એમના ન્યાય માટે આ તમામ જે જનતા છે એ આજે સ્વયંભૂ અહીંયા આગળ એમની રીતે અહીંયા આવ્યા છે. તો અહીંયા આજુબાજુ ઘણા બધા ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો હતો એટલે અવાજ ઉઠાવ્યો, એટલા માટે ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા છે. બિલકુલ, ચૈતરભાઈ જે રીતે આજે વિદ્યાર્થી હોય, મહિલાઓ હોય, આદિવાસી સમાજના આવાસના મકાનો હોય, જમીન સંપાદનના નામે જ્યારે આદિવાસીની જમીન છીનવી લેવાનું આ ભાજપ સરકાર જ્યારે કાવતરું કરતી હોય ત્યારે એમના ન્યાય માટે હર હંમેશ ચૈતરભાઈ સડકથી લઈને સદન સુધી લડતા આવ્યા છે. અને એ અવાજ દબાવવા માટે જ આજે ચૈતરભાઈને કોઈક ને કોઈક કારણોસર એમને જેલ પાછળ એમને મોકલવામાં આવ્યા છે. પણ અત્યારે લોકો લડી રહ્યા છે, એમને છોડાવવા માટે પણ લાગે છે કે ચૈતર વસાવા જલ્દી બહાર આવશે. હવે એમને બહાર લઈ આવવા માટે શું કરવું પડશે આગળ તમારે? બિલકુલ, આજે જે રીતે બબ્બે સીએમ, એક પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલજી અહીંયા છે, ભગવત માન સાહેબ પણ આજે અહીંયા છે. ત્યારે એમના સમર્થનમાં જ્યારે આ સભા થવા જ્યારે જઈ રહી છે, જો આગામી દિવસની અંદર ચૈતરભાઈને જલ્દીથી જલ્દી જેલ મુક્ત કરવામાં નહીં આવે તો અમારે જે કોઈ પણ ગાંધી ચિંધ્યા માર્ગે અમારે જે આંદોલન કરવાના હશે તો એ પણ અમે કરીશું. પણ જાહેર સભા કરવાથી ચૈતર વસાવા બહાર થોડી આવશે, એમના માટે તો લડવું પડશે ને કાનૂની રીતે? કાનૂની અમારી લડત ચાલુ છે. આ જાહેર સભા કરવાનું પાછળ કારણ એવું છે કે આદિવાસી સમાજને જે રીતે આજે આ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે, ભાજપના લોકો, ભાજપનું આઈટી સેલ જે રીતે ગેરમાર્ગે દોરી રહ્યું છે, ત્યારે આ આદિવાસી સમાજને પણ ખબર પડે કે અહીંયા કેવી રીતે ચૈતરભાઈને ખોટો કેસ કરીને જેલ પાછળ મોકલવામાં આવે છે. અને એટલા જ માટે જાહેર સભા છે કે લોકોને પણ ખબર પડે કે ભાઈ ચૈતરભાઈ ઉપર અન્યાય થયો છે ને એમને ન્યાય અપાવવા માટે આપણે સૌએ એક થવાની જરૂર છે. પણ ચૈતર વસાવા પહેલી વખત નથી, આ બીજી વખત જેલમાં ગયા છે. ભાજપે અત્યાર સુધીમાં ઘણા બધા કેસો કર્યા, એમાંથી 14 કેસની અંદર ચૈતરભાઈ પોતે નિર્દોષ સાબિત થયેલા છે. અને જે કઈ બાકીના જે કેસો છે એની અંદર પણ એ નિર્દોષ છે, છતાં પણ આજ દિન સુધી પોલીસે પણ ત્યાં પુરાવા નથી જાહેર કરી શકી. ના કેસ કરનાર વ્યક્તિ જે ફરિયાદી છે એ પુરાવા આપી શક્યો, છતાં પણ એ કેસ આજે પણ ચાલી રહ્યા છે. એની ન્યાયિક જે પણ લડત છે અમારી એ ચાલુ રહેશે. ગાંધી ચિંધ્યા માર્ગે તમે આંદોલન કરશો તો એનું પરિણામ એ આવશે કે ચૈતર વસાવા બહાર આવી જશે? ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તો આખા ઉમરગામથી લઈને અંબાજી સુધીના તમામ આદિવાસી જે ટ્રાઇબલ વિસ્તાર છે આ તમામ આદિવાસીને એક કરીશું, સંગઠિત કરીશું. અને તમામ આદિવાસી સમાજની જે લડત લડતો આજે જે યોદ્ધા જે જેલની પાછળ છે એને બહાર લેવા માટે કઈ રીતે આ લોકોની સુધી એક એક ઘર સુધી અમે એમની વાત પહોંચાડીએ કે ચૈતરભાઈને કઈ રીતે આપણે ન્યાય અપાવી શકીએ, એવા સતત અમે પ્રયત્ન કરીશું. પણ જયારે સવાલ થઈ રહ્યા છે કે ભાજપે આ બધું કર્યું છે, કારણ કે લોકો સાથે જયારે વાતચીત કરી એવું કહી રહ્યા છે કે ભાજપના ઈશારે આ બધું થઈ રહ્યું છે. મનસુખ વસાવાને પૂછવામાં આવે તો એવું કહે છે કે અમે આવું કઈ નથી કર્યું, એને જે કામ કર્યું છે એના લીધે એમને જેલમાં જવાનો વારો આવ્યો છે. જો મનસુખભાઈ વસાવાએ આવું ના કર્યું હોય તો મનસુખભાઈ વસાવાએ ચૈતરભાઈ ઉપર જે દિવસે કેસ થયો એના 2 દિવસ પહેલા જ મનસુખભાઈનું પોતાનું નિવેદન હતું મીડિયાની અંદર કે મારી પાસે અહીંયાથી ભરૂચથી લઈ અને ગાંધીનગર સુધી મંત્રીઓના, એના ધારાસભ્યોના, એના અધિકારીઓના, તમામ લોકોના મનરેગા કૌભાંડની અંદર જે સંડોવાયેલા જે લોકોનું લિસ્ટ છે એ જાહેર કરે, આદિવાસી સમાજને ખબર પડે કે એમની સરકારની અંદર આ મનસુખભાઈ વસાવા એ બોલી પણ નથી શકતા અને એમના પોતાના ફેસ ઉપર જ્યારે પંચાયતનું ઇલેક્શન નથી જીતી શકતા, એ આજે સાંસદ ભાજપના બેનર હેઠળ જ્યારે બની રહ્યા છે ને ત્યાર પછી જ્યારે આવી વાત કરે તો એ શરમની વાત છે. આદિવાસી સમાજને એ શરમમાં નાખી રહ્યા છે. એટલે જે રીતે મનસુખભાઈ કહે છે તો મનસુખભાઈ એનું જાહેર કરવું જોઈએ. એમનું જે કંઈ પણ લિસ્ટ છે એ જાહેર કરીને પોતે ફરિયાદી બનવા જોઈએ મનરેગા કૌભાંડમાં. એટલે મનરેગા કૌભાંડ જ્યારે ચૈતર વસાવાએ છતો કર્યું એટલા માટે જેલમાં મોકલવામાં આવ્યા. તો જો એક વખત બહાર આવશે તો ફરી એક વખત આવા મુદ્દા ઉઠાવશે, કારણ કે એકવાર જેલમાં જઈને આવ્યા છે, એમનું પરિણામ ચૈતર વસાવાને ક્યાંક મળ્યું છે, તમે જે રીતે વાત કરી, તો બીજી વખત ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવશે? બિલકુલ બેન, અત્યારે આ મનરેગા કૌભાંડ અમે હજી પણ એને બંધ નથી થવા દીધું. ગઈકાલે પણ વધુ 4 લોકોની ધરપકડ થઈ છે. આ સતત ચૈતરભાઈ જેલમાં છે છતાં પણ અમારા જે કંઈ પણ કાર્યકર્તાઓ છે, અમારી પાર્ટી છે આમ આદમી પાર્ટીના, જે કંઈ પણ પ્રદેશના નેતાઓ છે એ લોકો સતત આના ઉપર ધ્યાન દોરી રહ્યા છે. એટલે જ સરકાર આનું જે કંઈ કૌભાંડ છે દબાવી નથી શકતી. અને ચૈતરભાઈ બહાર આવશે
એટલે ત્યાર પછીના હજુ પણ અમારી પાસે એક નલ સે જલ જે યોજના આ લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એ પણ અમે બહાર લાવીશું. એના તમામ કાગળ પણ તૈયાર છે. એ લાવવાના જ હતા, એટલા જ માટે આ લોકોને ચૈતરભાઈને આ રીતે ખોટી રીતે અંદર કેસમાં ફસાવ્યા છે. બિલકુલ, એટલે કે જે રીતે અત્યારે લોકો એવું કહી રહ્યા છે અને જે રીતે પિયુષ પટેલે વાતચીત કરી છે કે ખોટી રીતે એમને ફસાવવામાં આવ્યા છે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ આભાર.